गुड मॉर्निंग फ्रेंड्स, जय हिंद। हूँ मेहुल पटेल। दिवस्य इंटरनेशनल स्कूल संचालित ऑनलाइन एज्युकेशन में आप सबનું हार्दिक स्वागत करूँ છું। આપણે આની પહેલાના વિડીયોમાં અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની ના પહેલા ભાગ વિશે ચર્ચા કરી ચૂકેલા છીએ, જેની અંદર ડિઝનીના જે બાળપણના સંસ્મરણો છે, જેનો ભાઈ રોય ડિઝની આ છે, આપણે પહેલા બી જાણ કરી છે કે પાઠનો લખનાર જે છે, આ પાઠના જે વિચાર છે એ રોય ડિઝનીના છે। તો એના ભાઈ દ્વારા જે વોલ્ટ ડિઝની જે છે એના બાળપણની સંસ્મરણ યાદ કરે છે, કેવી રીતે એમણે કાર્ટૂનિંગ શીખ્યું, ક્યાં શીખ્યું, પોતાની પહેલી કાર્ટૂન કંપની ક્યાં સ્થાપી, એ સક્સેસ રહી કે પછી ફેલર થઈ, એલિસ ઇન કાર્ટૂન લેન્ડ થી માંડીને માઉસ ડિઝનીલેન્ડ સુધી એમને કેવા સ્ટ્રગલમાંથી પસાર થવું પડ્યું એની વાત આપેલી છે। પણ આપણે જો વોલ્ટની વાત કરતા હોઈએ અને ડિઝનીલેન્ડની વાત ન થાય એવું ક્યાંથી બને? આપણે આજના આ વિડીયોમાં હવે પછીનો જે ભાગ છે એ ડિઝનીલેન્ડ કેવી રીતે તૈયાર થયું એની વિશેની માહિતી છે। ડિઝનીલેન્ડ પહેલા વિચારોમાં તો વોલ્ટ માટે ઇમ્પોસિબલ ટાસ્ક હતું, પણ ઇમ્પોસિબલ ને કહેવાય ને કે ઇમ્પોસિબલ માં લખેલું છે આઈ એમ પોસિબલ, ઇમ્પોસિબલ માં જ આઈ એમ પોસિબલ છુપાયેલું છે। તે વોલ્ટ એ સમયે માનતા હતા। એ જ ઇમ્પોસિબલ ને પોસિબલ કરવાની જે પાવર, ક્ષમતા હતી, એબિલિટી હતી, એ વોલ્ટમાં હતી। અને એ કેવી રીતે કમ્પ્લીટલી એ પ્લાન છે એ તૈયાર થયો, પ્રિપેર થયો, હવે એની ચર્ચા હવે આપણે આગળના વિડીયોમાં કરીશું। હવે આ બધાથી દૂર થઈને હવે જે મેઇન ટોપિક પર આવીએ છીએ, જે ડિઝનીલેન્ડ। વોલ્ટની વાત કરતા હોઈએ અને ડિઝનીલેન્ડની વાત ન થાય એવું બને જ નહીં। ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ। ડિઝનીલેન્ડ જોયેલું છે, નામ તો સાંભળ્યું હશે। આ રહ્યું, જો કેટલું એટ્રેક્ટિવ દેખાય છે, અને આ એ જ રિયાલિટી છે। ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ perhaps better than anything else। આની સ્ટોરી તો બાકી બધા કરતા અલગ જ હતી। કેમ બધા કરતા અલગ હતી? ઇલ્યુસ્ટ્રેટ, આ સ્ટોરી એ વર્ણવે છે। આ સ્ટોરી શું વર્ણવે છે? વોલ્ટ's વિઝન, વોલ્ટનું વિઝન એન્ડ હિઝ સ્ટબર્ન determination, દૃઢ નિશ્ચય। આ સ્ટોરી એ વોલ્ટનું વિચાર શક્તિ એનું દૃઢ નિશ્ચય એનું મિશ્રણ છે, આ વર્ણન કરે છે। તમે એમને બી જોઈ શકો કેટલું એટ્રેક્ટિવ છે આ વસ્તુ। ટુ રિયલાઇઝ એન આઈડિયા હી બિલીવ ઇન, કે આવા આઈડિયામાં બિલીવ કરતા જે ખરેખર તો ઇમ્પોસિબલ છે, અને એમને ખુદને ખબર હતી કે મારો આઈડિયા લોકો માટે હાસ્યાસ્પદ બનશે, એટલે એમણે શું કર્યું? ફોર યર્સ, વર્ષો સુધી, એમને એટલા જ માટે વર્ષો સુધી વોલ્ટ હેડ ક્વાઇટલી નર્સ્ડ, નર્સનો મતલબ થાય પોષવું, નર્સનો મતલબ થાય પોષવું, અંદર ને અંદર પોષી રહ્યા છે। શું? ધ ડ્રીમ ઓફ અ ન્યૂ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક, પોતાના જ માઇન્ડમાં એક નવા પ્રકારનો એમ્યુઝમેન્ટ પાર્કનું એ પ્લાનિંગ કરી રહ્યા છે। ઇટ વોઝ અ પોટપોરીનો મતલબ છે કલેક્શન। આ ડિઝનીલેન્ડ છે ને એક કલેક્શન છે। જો એક આગળથી ફ્રન્ટ રો જુઓ તમે, કેટલું એટ્રેક્ટિવ છે। આ ડિઝનીલેન્ડ છે કલેક્શન છે। કયું કલેક્શન છે? ઓફ ઓલ ધ આઈડિયાઝ કન્ઝર્ડ અપ બાય હિઝ ફર્ટાઇલ ઇમેજિનેશન। આ એમની જે ફળદ્રુપ વિચાર શક્તિ છે વોલ્ટના માઇન્ડની, એ વોલ્ટના માઇન્ડ ફળદ્રુપ વિચારો દ્વારા બનાવેલા આ એક લાઈવ એક્ઝામ્પલ છે।
કયું એક્ઝામ્પલ છે? ડિઝનીલેન્ડ. બટ ધ આઈડિયા, વોલ્ટને તો ખબર હતી કે મારો આ જે આઈડિયા છે ને, કયો આઈડિયા છે ડિઝનીલેન્ડ બનાવવાનો, એ સિંકિંગ, ડૂબાડવાનો છે. મિલિયન્સ ઓફ ડોલર્સ, લાખો ડોલરને ડૂબાડી દેશે ઇન્ટુ એન એમ્યુઝમેન્ટ પાર્ક. મતલબ કે મારે આ પાર્ક બનાવવા માટે લાખો ડોલરો વેડફવા પડશે, જરૂર પડશે. ઇવન વોલ્ટ્સ કાઇન્ડ એમ્યુઝમેન્ટ પાર્ક સેમ્ડ, અને વળી વોલ્ટનું આ જે એમ્યુઝમેન્ટ પાર્ક છે એ સિમ્પ્ટ, લાગતું. કેવું લાગતું? સો પ્રેપોસ્ટરસ. પ્રેપોસ્ટરસ એટલે હાસ્યાસ્પદ. જો અહીંયા છે સો ધેટ. કયો ટોપિક આવ્યો? રિઝલ્ટ. વળી વોલ્ટનું આ જે પાર્ક છે, એમ્યુઝમેન્ટ પાર્ક, એ એટલો હાસ્યાસ્પદ લાગતો, એને ખુદને લાગતું કે આ બીજા બધા લોકો મારા આ વિચારોમાં હસવાના છે, એટલે એ શું કરતા? He would not mention it to anybody. કોઈને એને જાણ જ ના કરી. પોતાને ખબર હતી હું હાસ્યાસ્પદ બનવાનો છું, એટલે એને કોઈને આ જાણ જ ના કરી. He just quietly, તદ્દન શાંતિથી, began પ્લાનિંગ કરવા લાગ્યા. એટલે એને કોઈને હાલ જાણ ના કરી, પહેલા બને એટલા પ્લાનો કરવા માંડ્યા. મગજમાં ઘણા બધા વિચારો એ લાવવા લાગ્યા કે મારે કઈ રીતે ઇમ્પ્રુવમેન્ટ કરવાનું છે, કઈ રીતે આગળ વધવાનું છે. એઝ યુઝ્યુઅલ, હંમેશની જેમ, ધો ઇન્ફ્યુઝડ નો મતલબ થાય ચકિત કરી દેવું. એ અમને આશ્ચર્યચકિત કરી દેતા. ઓફ અસ, અમને બધાને, વિથ હિઝ ઓન એન્થુઇઝમ, પોતાના ઉત્સાહથી તેઓ અમને બધાને આશ્ચર્યચકિત કરી દીધા. when he finally told us about the project, ફાઇનલી અમને આ ડિઝનીલેન્ડના પ્રોજેક્ટ વિશે ઉત્સાહ આપતું કહ્યું, આપણે આવું બનાવીશું, આપણે આવું કરીશું, આપણે તેમ કરીશું. એટલે બધાને ચકિત કરી દીધા. શું આવું પોસિબલ છે? સમવન આસ્ક્ડ, કોઈકે તો પૂછી લીધું, વોલ્ટ, હાઉ શુડ ધ ડિઝનીલેન્ડ લુક? કેવું દેખાશે? ક્વિક, તરત જ જવાબ તૈયાર આવી ગયો. Give the reply. It should look like nothing else on this earth. આ દુનિયામાં ક્યાંય નહીં હોય તેવું દેખાશે. Predictably, પ્રેડિક્ટ કરવું એટલે ધારવું. પહેલાથી અમે ધારી જ લીધેલું કે આ આઈડિયા જે છે ને, રેઝિંગ મની, અમને ટ્રબલ થશે પૈસા ઉઘરાવવામાં, પૈસા કલેક્ટ કરવામાં સૌથી પહેલી અમને ટ્રબલ થવાની છે. પરંતુ બટ કોન્ટ્રાસ્ટ છે આ ફંક્શન. ડિઝનીલેન્ડ ડીડ ઓપન, ડિઝનીલેન્ડ શરૂ થઈ ગયું. ગંભીર તકલીફ હતી પણ એ શરૂ થઈ ગયું. ઇન જુલાઈ 1955 since that first day, અને પહેલા જ દિવસથી millions of people have flocked, હજારો લાખો લોકો ટોળા વળીને આવવા લાગ્યા. ટુ સી ધ યુનિક, અજોડ ક્રિએશન ઓફ વોલ્ટ્સ ઇમેજિનેશન. વોલ્ટનું આ જે અજોડ ક્રિએશન છે, જેની જોડ દુનિયામાં ક્યાંય મળે એવી ન હતી, એ જોવા માટે હજારો લોકો એક સાથે આવવા લાગ્યા. લાઈક અ કિડ, પણ એક બાળકની જેમ, વિથ અ ન્યૂ ડોલ, જેમ બાળકના હાથમાં એક નવું રમકડું આવી ગયું હોય ને, એટલે આખો દિવસ રમ્યા રાખે. એ જ રીતે વોલ્ટ, ધ બિગેસ્ટ શાઇનેસ્ટ ટોય ઇન ધ વર્લ્ડ, વોલ્ટના હાથમાં શું આવી ગયું? દુનિયાની સૌથી મોટું અને એકદમ ચકચકી જળ હળી જાય એવું પાર્ક એના હાથમાં આવી ગયું. શું કરતા વોલ્ટ? બસ વોલ્ટ યુઝ ટુ, હેબિચ્યુઅલ. જો યુઝ ટુ તમને યાદ હોવું જોઈએ. યુઝ ટુ એટલે ટેવાયેલું હોવું.
હેબિચ્યુઅલ પાસ્ટ. વોલ્ટ યુઝ ટુ વોન્ડર એટલે રખડવું, ફરવું. વોલ્ટ ફરતા. થ્રુ ધ પાર્ક, પાર્કમાં ફરતા. સ્ટેરિંગ એઝ હેપીલી એઝ એની ટુરિસ્ટ. એક મુસાફર, એક ટુરિસ્ટ હોય ને, એ કેટલું આમ આનંદથી આખા પાર્કને નિહાળતો જતો હોય, એમ વોલ્ટ પર નિહાળતા નિહાળતા એક ખુશીથી આખા પાર્કમાં ફરતા. ધ ઓવરવેલ્મિંગ, જબરજસ્ત સક્સેસ, સફળતા ઓફ વોલ્ટ્સ ક્રેઝી આઈડિયા. હવે આ વોલ્ટની જે ક્રેઝી આઈડિયા હતો, ક્રેઝી એટલે આમ તો પાગલ, ક્રેઝી કિયા રે, મૂર્ખ કરવું, પણ અહીંયા આ જે ક્રેઝી આઈડિયા હતો એની જબરજસ્ત સફળતા, ટ્રિગર્ડ, શરૂ થવા લાગી, ચારે બાજુથી સફળતા મળવા લાગી. અ ડ્રામાટિક અબાઉટ ફેસ, જેની દિશા બદલી કાઢી. દિશા પણ બદલીએ, દશા પણ બદલીએ. અહીં દિશાએ બદલી ગઈ અને વોલ્ટની દશા પણ બદલી ગઈ. ઇન ધ ડિઝની ફોર્ચ્યુન, ડિઝનીના નસીબ આખું બદલાઈ ગયું. યેટ, આટલું થવા છતાં સૌથી મહત્વની વસ્તુ આ છે, આમ કહી શકીએ કે સેલિબ્રિટી બની ગયા. છતાં બી સક્સેસ નેવર ચેન્જ્ડ વોલ્ટ, સક્સેસે વોલ્ટને બદલ્યા નહીં. હી રિમેઇન્ડ એટલે રહેવું, એ હંમેશા રહ્યા. કેવા રહ્યા? ધ સિમ્પલેસ્ટ ઓફ મેન, એકદમ સામાન્ય વ્યક્તિ રહ્યા. તેમને શોબાજી પસંદ ન હતી, સિમ્પલેસ્ટમાં તે માનતા, તે સિમ્પ્લિસિટીમાં જ માનતા હતા. હી હેટેડ, ના પસંદ કરતા પાર્ટી. એન્ડ હિઝ આઈડિયા ઓફ અ નાઇટ આઉટ વોઝ અ બર્ગર એન્ડ ચીલી. બસ એમને થોડું ઘણું પસંદ હતું તો હતું, એક રેસ્ટોરન્ટ છે, પણ એ ખરેખર એને બોલાય રેસ્ટોરાં. એક નાની રેસ્ટોરાંમાં બર્ગર અને ચીલીમાં જ એમને એન્જોય મળતો. હિઝ ઓનલી એક્સ્ટ્રાવેગન્સ, એમનો એકમાત્ર હાથ ખર્ચો વોઝ અ મિનિએટર રેલ રોડ. આટલા અમીર સેલિબ્રિટી પણ એમનો કોઈ હાથ ખર્ચો નહીં, એમનો એકમાત્ર હાથ ખર્ચો હતો. કયો હતો? રેલ રોડ્સ. ધેટ ગ્રાઉન્ડ ઓફ હિઝ હોમ, જે એમને એમના ઘરની બહાર બનાવેલો હતો. થોડીક ભૂલ લાગે છે, પછી આવે છે, આ લાગે છે, જો આવી ગયું, સોરી. હિઝ ઓનલી એક્સ્ટ્રાવેગન્સ, એકમાત્ર હાથ ખર્ચો, વોઝ અ મિનિએટર, એક નાનો રેલ રોડ, રેલ ગાડી, રેલ રોડ. આ રીતનું જો આ રહ્યું ને, બસ આ જ છે. એમના ઘરે રેન અરાઉન્ડ ધ ગ્રાઉન્ડ ઓફ હિઝ હોમ, એમના ઘરે બહાર જે એક નાનું ગ્રાઉન્ડ હતું, એ ગ્રાઉન્ડમાં એક નાની ટ્રેન નાની ટ્રેન ફરી શકે, મૂવ કરી શકે એવા પાટાની વ્યવસ્થા એમણે કરી હતી. બસ આ એક જ એમનો હાથ ખર્ચો હતો. આગળ બી આવી ગયું છે કે વોલ્ટને ટ્રેન વધારે પસંદ હતી. એમને પોતાના ડિઝનીલેન્ડની અંદર જે શરૂઆતના બધા રાઇડ્સ મૂકેલા, એક ફીચર્સ મૂકેલા, એમાંની એક ટ્રેન હતી, એ આ રહી. આ ત્યાંની જ એક ટ્રેન હોઈ શકે. વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની? કોઈકે વોલ્ટને પૂછ્યું, વોલ્ટ તમે આ પૈસાનું શું કરશો? અ ફ્રેન્ડ વન્સ આસ્ક્ડ હિમ, એક મિત્રએ એમને પૂછ્યું. પોઇન્ટિંગ એટ ધ સ્ટુડિયો, એટલે સ્ટુડિયો તરફ પોઇન્ટ કરીને. આઈ ફર્ટાઇલ, હું ખેતી કરીશ.
that field, હું આ જે ફિલ્ડ એટલે શું, ખેતર નહીં, ફિલ્ડ એટલે એના માટે આ સ્ટુડિયો, આ જે સ્ટુડિયો છે એમાં હું ખેતી કરીશ, એને હું ફળદ્રુપ બનાવીશ, આ બધા પૈસા હું એમાં જ વાપરવાનો છું. એન્ડ ઇટ ઇઝ ટ્રુ, અને સાચું બન્યું. વોલ્ટ પ્લાઉ, વોલ્ટ હળ ચલાવતા, મતલબ બને એટલી મહેનત કરીને મની બેક, પૈસા પાછા આપતા ઇનટુ ધ કંપનીમાં ઓલમોસ્ટ એઝ ફાસ્ટ એઝ ઇટ કેમ ઇન, જેટલા ઝડપથી પૈસા આવતા એટલા જ ઝડપથી તે કંપનીમાં આ પૈસાને રોકતા, કંઈક ને કંઈક નવું ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે. બીંગ સોલ્વન્ટ, અમીર બનવા છતાં, અમીર તો બની ગયા, પૈસાદાર બની ગયા, પુષ્કળ રૂપિયા આવી ગયા, ફોર ધ ફર્સ્ટ ટાઈમ સિન્સ હી સ્ટાર્ટેડ ઇન બિઝનેસ, અને એમને હવે બિઝનેસ શરૂ કર્યો. વોલ્ટ અ ચાન્સ ટુ ડેવલપ અધર આઈડિયાઝ, જો હવે પૈસા આવી ગયા ને એટલે એમને આઈડિયા આવવા લાગ્યા કે હવે આ પૈસા કયા કયા બિઝનેસમાં રોકી શકું, કયા કયા બીજા બિઝનેસમાં હું પાર્ટિસિપેટ થઈ શકું, ભાગ લઈ શકું. હવે એમને બીજા અલગ અલગ બિઝનેસમાં પણ પોતે ટ્રાય કરવા લાગ્યા. ધીસ ઇન્ક્લુડ્સ, એમાં ઇન્ક્લુડ થાય છે કઈ કઈ વસ્તુનો, તો ધ ડેવલપમેન્ટ ઓફ મિનરલ કાઇન્ડ, ધાતુની જે બાબત છે તે, મિનરલ કાઇન્ડ ધાતુનો બિઝનેસ કહી શકાય, કાચી ધાતુનો બિઝનેસ, એનો પણ આમાં સમાવેશ થાય છે. હવે એમાં પણ વોલ્ટ પ્રયત્ન કરવા લાગ્યા. કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ્સ, આ રહી આર્ટ્સ, કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ્સ ઓફ આર્ટ્સ, એમાં પણ રોકાણ કરવા લાગ્યા. ફોર વિચ, આ ઇન્સ્ટિટ્યૂટ માટે હી ડોનેટેડ, એમને ડોનેટ કર્યા. શું ડોનેટ કર્યું? ધ લેન્ડ, જમીન ડોનેટ કરી. એન્ડ સેવરલ મિલિયન ડોલર્સ, અને થોડા ઘણા નહીં પણ ઘણા બધા મિલિયન ડોલર્સ એમને અહીં આ ઇન્સ્ટિટ્યૂટ માટે ડોનેટ કર્યા. એન્ડ મોસ્ટ એમ્બિશિયસ ઓફ ઓલ, અને બધામાં સૌથી વિશેષ, $100 million, કેટલા? $100 million ખર્ચ્યા. ક્યાં ખર્ચ્યા? તો ડિઝની વર્લ્ડ અને સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરિડા. ફ્લોરિડા નામની સિટી છે, ત્યાં જેમ ડિઝની વર્લ્ડ છે એ જ રીતે સિટી ઓફ ટુમોરો, આ બે પ્રોજેક્ટ છે. આ બે પ્રોજેક્ટમાં એમને $100 million પણ આપ્યા. બસ એમને પોતાના પૈસા વધવા માંડ્યા તો એનો પ્લાન હવે બીજા બિઝનેસમાં શરૂ કરવાની શરૂઆત કરી દીધી. ટ્રેજિકલી, હવે આપણે શબ્દ પરથી ખ્યાલ આવી જાય કે થોડો એન્ડ તરફ આવી ગયા. દુર્ભાગ્યવશ, ઇન ધ મિડ્સ, મધ્યમાં of all these activities, એક બાજુ આ બધી એક્ટિવિટી કરતા હતા અને એ દરમિયાન વોલ્ટ વોઝ સ્ટ્રાઇકન, ફસાઈ ગયા, સપડાઈ ગયા, with this fatal, એટલે થાય ડેન્જરસ ઇલનેસ. એક બાજુ એક્ટિવિટી ચાલતી હતી, ઘણા બધા કામમાં વ્યસ્ત હતા અને એ દરમિયાન તેઓ એક રોગમાં ફસાઈ ગયા. I heard him refer to this cruel blow only once. વિધિ, વિધિ એટલે એક નસીબ, વિધિ પર એમને દોષ ઠાલવ્યો. આમ તો જનરલી એવું ક્યારે પણ ભગવાન કે અહીંયા તો ગોડ શબ્દ કહે છે કે એમની પર ક્યારે પણ દોષ ઠાલવતા ન હતા, પણ પહેલી વાર ક્રૂરતાથી તેઓ વાત કરતા હતા. અનેક વાર એમણે કહ્યું, વોટ એવર ઇટ ઇઝ આઈ હેવ ગોટ, મને જે પણ થયું છે, ડોન્ટ ગેટ ઇટ, તને ન થાય, ધ્યાન રાખજે. I visited him in the hospital the night before he died.
જે દિવસે તે મર્યા, જે દિવસે તે હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા, એના આગલા દિવસે મેં વોલ્ટની મુલાકાત લીધી હતી. ઓલ્ધો, જો કે, ડિસ્પરેટલી ઇલ, આટલા બધા અત્યંત બીમાર હતા છતાં, he was as full of plans for the future, ભવિષ્યના ઘણા બધા પ્લાનથી ભરેલા હતા. બસ તેઓ ભવિષ્યના પ્લાન વિશે જ વિચારતા. એઝ, જે રીતે he had been all his life, જે રીતે આખી જિંદગી તેમણે બસ ભવિષ્યના પ્લાન વિશે જ વિચાર્યું, ભવિષ્યમાં કયો પ્લાન ક્રિએટ કરવો, કંઈક સારી સ્ટોરી, સારા આઈડિયા, એ જ વિચારતા હતા. એ રીતે જીવનના અંતિમ સમયમાં પણ તેઓ એના જ વિશે વિચારતા હતા. વોલ્ટ used to say that, વોલ્ટ એવું કહેતા કે, used to, habitual, ટેવાયેલા હતા કે, જે રીતે હું પણ ટેવાયેલો છું કહેતા કે પ્લીઝ સબસ્ક્રાઇબ ધીસ ચેનલ, તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેના કારણે તમે આગળના વિડીયો ડાયરેક્ટ જોઈ શકો, અને લાઈક કરો, આટલું તમે કરી શકો. વોલ્ટ કહેતા કે, ટેવાયેલા હતા કે, ડિઝનીલેન્ડ વુડ નેવર બી ફિનિશ્ડ, ડિઝનીલેન્ડનો ક્યારેય પણ અંત આવશે નહીં. એન્ડ ઇટ વિલ નેવર, ક્યારેય નહીં. આઈ લાઈક ટુ થિંક, હું વિચારતો, ટ્રુ, ધેટ, કે વોલ્ટ્સ ઇન્ફ્લુઅન્સ, વોલ્ટની આ જે પ્રભાવ છોડી ગયા છે, વોલ્ટ્સ ઇન્ફ્લુઅન્સ એટલે વોલ્ટનો આ જે પ્રભાવ છે, વિલ નેવર બી ફિનિશ્ડ, એ પણ ક્યારે પતવાનો નથી. ધેટ, કે થ્રુ હિઝ ક્રિએશન, એના જે પણ ક્રિએશન કર્યા છે, જે પણ રચના કરી છે, ફ્યુચર જનરેશન, હવે પછીની જે પેઢી છે, વિલ કન્ટિન્યુ, એ કન્ટિન્યુ કરશે, ટુ સેલિબ્રેટ, ઉજવણી કરશે. કઈ વસ્તુની? વોટ હી વન્સ ડિસ્ક્રાઇબ, એકવાર વોલ્ટે કહ્યું હતું તે વસ્તુ હવે પછીની પેઢી આ જીવન યાદ રાખશે. શું? ધેટ પ્રીશિયસ, કિંમતી, એજલેસ, કે જેમાં ક્યાંય ઉંમરનો બાદ ન હોય, સમથિંગ ઇન એવરી હ્યુમન બીંગ, આ દરેકે દરેક વ્યક્તિમાં હોવું જોઈએ. આ એક કિંમતી વસ્તુ છે, એક એમાં ઉંમરનો બાદ નથી. કઈ બાબત? વિચ મેક્સ અસ, જે આપણને બનાવે છે, પ્લે, રમતા કરે છે. શેનાથી રમતા કરે છે? વિથ ચિલ્ડ્રન્સ ટોયસ, આપણે બાળકોના રમકડા સાથે બી રમી શકીએ. એન્ડ લાફ એટ, હસી પણ શકીએ. સિલી થિંગ્સ, મૂર્ખ બાબતોથી. એન્ડ સિંગ ઇન ધ બાથ ટબ એન્ડ ડ્રીમ, અને બાથ ટબમાં ગાતા હોઈએ અને સપના જોતા હોઈએ. મતલબ કહેવાય માંગે છે કે દરેકે દરેક વ્યક્તિ બાળકોના રમકડાથી બી આનંદ લઈ શકે, અને બાથ ટબમાં બેઠા બેઠા ગીત ગાતા ગાતા, મતલબ કોઈ બી જગ્યાએ આપણે સપના જોઈ શકીએ, હંમેશા હસતા રહીએ. આનાથી મોટું કિંમતી કઈ જ વસ્તુ નથી. આ હતા વોલ્ટ ડિઝની. આ એક ઇન્સ્પાયર કરે એ પ્રકારની સ્ટોરી છે. અને સ્ટોરીના રાઇટર કોણ છે? રોય ડિઝની. તો આપણે રોય ડિઝનીને ઓળખવા જ જોઈએ. આ છે રોય ડિઝની. આ બંને બ્રધરનો ફોટો છે. તો આશા રાખીએ કે આ પાઠમાં તમને ખ્યાલ આવ્યો હશે. નમસ્કાર.